દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા કિમિયા કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં લાકડાની આડમાં છુપાવેલો લાખો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપાયો છે। શામળાજીના અણસોલ ચેકપોસ્ટ પર પોલીસે ટ્રકને રોકી ટ્રકમાં તપાસ કરતા લાકડાની વચ્ચે છુપાવેલી 8,300 નંગથી વધુ દારૂની બોટલો મળી આવી। ટ્રક અને 12,70,000ના દારૂ સાથે પોલીસે 22,70,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દારૂ સાથે પકડાયેલા 2 આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી છે। સંવાદદાતા તસ્લીમ જોડાયા છે ફોનલાઈન પર। તસ્લીમ, દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવા કિમિયા કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં લાકડાની આડમાં દારૂ છુપાવ્યો હતો। ચોક્કસપણે અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે આવેલા અણસોલ ચેકપોસ્ટ ઉપર શામળાજી પોલીસ જયારે ચેકિંગમાં હતી ત્યારે ટ્રકની ચેક કરતા તેની અંદરથી મોટી માત્રામાં 22 લાખ કરતા પણ વધારેનો દારૂ મળી આવ્યો હતો। બુટલેગરોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જે બળતરના લાકડા હોય એની અંદર આ છુપાઈ અને કન્ટેનર અંદર દારૂ લઈ જવાતો હતો। પોલીસ ચેકિંગ દરમિયાન આ જથ્થો મળી આવ્યો છે। પોલીસે 2 લોકોને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી। જી, આભાર તમામ વિગતો માટે।